સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે એક નવા પુસ્તક પરિચય લઈને આવ્યા છીએ અને એ છે એનસીઈઆરટી જીસીઈઆરટી બેઝ પાર્ટ 1 બુક્સ. તો આ બુક શું છે? તો મિત્રો આપણે ખ્યાલ હશે કે એનસીઈઆરટી જીસીઈઆરટી આધારિત આપણી પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 ડિસ્ક્રિપ્ટિવ બુક છે અલગ અલગ વિષયોની. હા, ડિસ્ક્રિપ્ટિવ સર. તો હવે આપણે લાવ્યા છીએ એમસીક્યુ. તો આ પાર્ટ 1 માં એમસીક્યુ માં આપણે મિત્રો 3 વિષયો આપણે કવર કરેલા છે અને એ 3 વિષયો વારસો છે, ઇતિહાસ છે અને ભૂગોળ છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરતા હતા કે સાહેબ આપ તમારી જે પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, અમને પેલી એમસીક્યુ ફોર્મમાં આપો. તો એ વિદ્યાર્થીઓ માટે પાર્ટ 1 બહાર પડી ચૂક્યો છે, બજારમાં અવેલેબલ છે. ટૂંક સમયમાં જ આપણે પાર્ટ 2 અને પાર્ટ 3 પણ ટૂંક સમયમાં જ અવેલેબલ થઈ જશે. તો આ બુક્સમાં એવું શું છે કે જે આપણને આવનારી ઘણી બધી એક્ઝામ્સ આપણે અત્યારે આવવાની છે શોર્ટ ટાઈમમાં. સાહેબ સીસી ની ગ્રુપ બી મેન્સ આવવાની છે, પીએસઆઈ એ પણ આવવાની છે, ગ્રુપ એ ની ડિસ્ક્રિપ્ટિવ મેન્સ, સાથે પોલીસ ડિપાર્ટમેન્ટની પણ ભરતી છે, સાથે જીપીએસસી ની પણ ભરતીઓ છે અને ભવિષ્યમાં તો નાની મોટી ઘણી બધી એક્ઝામ્સ આવે છે. ઉપયોગી છે. અને 3 વિષયો બહુ મેજર છે, વારસો, ઇતિહાસ અને ભૂગોળ. તો આ બુક્સમાં એવું તે શું છે કે જે આવનારી એક્ઝામ્સમાં આપણને ખૂબ હેલ્પફુલ થઈ શકે? એના માટે વિકાસ સર વિદ્યાર્થીઓને આ બુક્સ વિશે સમજાવો. સાહેબ, આ પુસ્તકની જે વિશેષતા છે કે ભાઈ આ જે 4 in 1 એટલે કે એનસીઈઆરટી ના પ્રશ્નો, જીસીઈઆરટી ના પ્રશ્નો, પીવાયક્યુ એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો, આમ 4 in 1 આ પુસ્તક છે. અને આ હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ ફોર્મમાં આપણે આમાં કવર કરેલા છે. કુલ આજે ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ 3 વિષયના કુલ મળીને સાહેબ 5500 થી પણ વધુ એમસીક્યુઝ આપણે આમાં કવર કરવામાં આવ્યા છે. એવા અલગ અલગ વિષયના કુલ 79 પ્રકરણો આપવામાં આવેલા છે આ પુસ્તકમાં. સાહેબ સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય, મહાવરા માટેના જે પ્રશ્નો હોય, તો સાહેબ એ જે એનસીઈઆરટી માં એનો સોર્સ મળી રહેતો હોય, જીસીઈઆરટી માં મળી રહેતો હોય, અથવા તો અમુક એવા પણ પ્રશ્નો હોય કે જે એનસીઈઆરટી જીસીઈઆરટી બંનેમાં મળતા હોય, તો તેને ઇન્ડિવિજ્યુઅલ સાહેબ ટેગ મારવામાં આવેલા. બરાબર. એ જોઈ શકો છો વિદ્યાર્થીઓ, એનસીઈઆરટી હોય તો એનસીઈઆરટી ધોરણ 6 પાઠ 18 આ રીતે ટેગ મારવામાં આવેલા છે. બરાબર. ત્યારબાદ સાહેબ આ બુકની ખાસ વિશેષતા કે ભાઈ તમે એનસીઈઆરટી વાંચો, જીસીઈઆરટી વાંચો, ઘણું કન્ટેન્ટ સેમ જે હોય છે, આ વાંચવામાં સમયનો વેડફાટ ન થાય એ પ્રમાણે સાહેબ આમાં અગત્યના એમસીક્યુ ફોર્મમાં પ્રશ્નો કવર કરવામાં આવે છે. સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે એમાંથી જે તે વિષયના, જે તે પ્રકરણના કેટલા પ્રશ્નો એનસીઈઆરટી ના આધારિત છે, કેટલા જીસીઈઆરટી આધારિત છે, એનું આખું જે વિશ્લેષણ જે છે ને એ વિશ્લેષણ પણ આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. કુલ અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે 5507 પ્રશ્નોમાંથી સાહેબ 4182 જેટલા પ્રશ્નો એનસીઈઆરટી અને જીસીઈઆરટી માંથી કવર થયેલા છે. હાલમાં જે પ્રકારે સાહેબ જે હાલમાં બજારમાં માહોલ છે કે એનસીઈઆરટી જીસીઈઆરટી માંથી મારે વાંચવું છે, તો એ વિદ્યાર્થીઓને આ ખૂબ જ ઉપયોગી પુસ્તક સાબિત થશે. ત્યારબાદ સાહેબ આમાં જે પીવાયક્યુઝ પણ જે કવર કરેલા છે, ઘણા એવા પીવાયક્યુઝ કે જેનું કન્ટેન્ટ સાહેબ આપણને એનસીઈઆરટી જીસીઈઆરટી માં મળે છે, તો એવા કુલ સાહેબ 2677 જેટલા પ્રશ્નો છે પીવાયક્યુઝ, જેના 2000 જેટલા પ્રશ્નોનો કન્ટેન્ટ કે જે આપણને એનસીઈઆરટી જીસીઈઆરટી માં મળે છે, એનું પણ એનાલિસિસ આપવામાં આવેલ છે. અને આ જે પુસ્તકમાં સાહેબ એનસીઈઆરટી જીસીઈઆરટી ના અલગ અલગ વિષય જેમ કે સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સંગીત, કંઠ્ય અને સ્વરવાદ્ય, સંગીત, તબલા જેવા જે પણ અલગ અલગ આધારભૂત સ્ત્રોતો છે, તો તેનો ઉપયોગ કરીને આ પુસ્તકમાં પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે. ઓકે, તો આ પુસ્તકની મિત્રો વિશેષતા છે, મતલબ કે આપણે વારસો લીધો હોય તો માત્ર આપણે ત્યાં ધોરણ 11-12 માં ભારતનો વારસો એ બુક્સ મળતી હોય છે. પણ મિત્રો આપણે ખ્યાલ હશે કે 11-12 ની એનસીઈઆરટી કે જીસીઈઆરટી માં સંગીત માટેનો અલગ પુસ્તક છે, તબલા માટેનો અલગ પુસ્તક છે. તમે જે વાત કરી કે તો આ બધા અલગ અલગ પુસ્તકો છે, એમાંથી પણ આપણે સોર્સ લીધા છે જેનાથી આપણે કોઈ પણ જગ્યાએથી, અને આ બધું વારસામાં જ આવે છે, તો કોઈ પણ જગ્યાએથી કોઈ પ્રશ્ન ન છૂટે એ માટેની તકેદારી રાખીને આ બુક્સ મિત્રો બનાવી છે અને તમને આવનાર એક્ઝામમાં ખૂબ
મદદરૂપ થશે. આ બુક્સમાં બીજું આકર્ષણનું કેન્દ્ર શું છે સાહેબ આ તો એને જરા વાત કરીએ આપણે. આ તો તો વિશેષતા છે. આ પુસ્તક છે મિત્રો 4-in-1. સાહેબ 4-in-1 એટલે સિમ્પલ વસ્તુ એક વિદ્યાર્થીઓને આમ તો ખબર જ છે સાહેબ. 4-in-1 એટલે કે ભાઈ એનસીઆરટી, જીસીઆરટી છે, પછી NIOS છે અને તમિલનાડુ બોર્ડ છે. હા એટલે આ બધી વસ્તુઓ એનસીઆરટી, જીસીએટો બધી વસ્તુઓ તો છે જ, પણ પેલી NIOS છે, નાયોસ છે અને પેલી તમિલનાડુ બોર્ડના જે આખો એનો ઇતિહાસ, ભૂગોળ છે, વારસો છે, એની આપણી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝેક્ટલી એ તો છે જ. પણ એના પ્રશ્ન પણ એમસીક્યુ સ્વરૂપે અહીંયા મૂકવામાં આવ્યા છે. એટલે એમ કહેવાય ને કે વારંવાર આપણે શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ કે ભાઈ ગાગરમાં સાગર સ્વરૂપનું આ પુસ્તક છે. તમે ટોપ લેવલની પરીક્ષાથી લઈ જીપીએસસી થી લઈ અને બીજી કોઈ પણ એક્ઝામ માટે તમારા માટે આ એક રામબાણ ઈલા સાબિત ખૂબ જ થશે. અગત્યનું પુસ્તક. તો આ ઇન્ડેક્સ છે. શરૂઆતમાં ડિટેલ ઇન્ડેક્સ આપવામાં આવે છે અને ડિટેલ ઇન્ડેક્સમાં પણ સાહેબ ભારતનો ઇતિહાસ છે તો ઇતિહાસના દરેક પ્રકરણો અને તેના અંદર આપણે જ્યાં મેળ પડ્યો છે સાહેબ ડિટેલ ઇન્ડેક્સ આપી છે ને તેમાં અલગ અલગ મુદ્દાઓ, સિલેબસના જે મુદ્દાઓ છે તો તેને અલગથી હાઇલાઇટ અને બાયફર્કેટ પણ કરવામાં આવેલા છે. બરાબર. આવી રીતે આખો ઇતિહાસ છે સાહેબ. બરાબર. આપણે ઇતિહાસ પ્રાચીનથી લઈને છેક દેશ આઝાદ થયો ત્યાં સુધી 36 એવી રીતે પ્રકરણો. 36 પ્રકરણો મતલબ કે આપણા ઇતિહાસના છે. ઇતિહાસ બરાબર છે. પછી ભારતનો વારસો છે. એવી રીતે ભારતના વારસાના અલગ અલગ પ્રકરણો છે, એવા 17 પ્રકરણો ભારતના વારસાના છે. એવી રીતે આપણા ભારતનું ભૂગોળ છે તો ભૂગોળના દરેકે દરેક વસ્તુ આપણે એમાં લેવાનો પ્રયત્ન કર્યો છે અને એના આપણે વાત કરીએ તો 15 જેટલા પ્રકરણો આપણા ભારતના ભૂગોળના છે. ભારતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળ આ બધી, બંને આમાં દરેકે આપણે દરેક કવર વસ્તુ કરેલ છે. કરવામાં આવેલું છે સાહેબ. સાહેબ આ તો ડિટેલ ઇન્ડેક્સ હવે સાહેબ આ 6 થી 12 Analysis. એનસીઆરટી, જીસીઆરટી નું એનાલિસિસ કરેલું છે. હા. શું છે ભીખા સર જરાક આ સમજાવો જરાક આને. જે વિદ્યાર્થીઓને આપણે જણાવ્યું કે ભાઈ આ એનાલિસિસ કે ભાઈ જે પણ વિષયના જે પ્રકરણો આપણે કવર કર્યા છે એ પ્રકરણમાં કુલ કેટલા પ્રશ્નો આપણે આ પુસ્તકમાં કવર કર્યા છે અને એ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો એનસીઆરટી માંથી મળે છે, કેટલા એનસીઆરટી અને જીસીઆરટી બંનેમાં કોમન મળે છે, કેટલા માત્ર એનસીઆરટી માં અને કેટલા માત્ર જીસીઆરટી માં, આખું એનાલિસિસ વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ તો કુલ પ્રશ્નોની વાત થઈ. આ ઉપરાંત અંદર આપણે આ પુસ્તકમાં કવર કરેલા જે પણ પીવાયક્યુઝ છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એમાંથી પણ કે ભાઈ ખ્યાલ આવે કે ભાઈ આ જે પ્રકરણ જે છે જેમ કે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ સાહેબ 96 જેટલા પ્રશ્નો પીવાયક્યુઝ કવર કર્યા છે. એમાંથી 88 પ્રશ્નો તો એનસીઆરટી અને જીસીઆરટી આધારિત પૂછવામાં આવ્યા છે. તો આ પ્રકારનું એક વિશ્લેષણ કે જે વિદ્યાર્થીઓનો ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ આપણે ઇતિહાસથી લઈને વારસો, ભૂગોળ, ભૌતિક ભૂગોળ દરેકમાં છે. દરેક સબ્જેક્ટનું, દરેક પ્રકરણનું તો આ એનાલિસિસ આપણે આપવાનો પ્રયત્ન કર્યો. એવી રીતે ભૂગોળનું સાહેબ, ભૌતિક ભૂગોળ માટેનું. હા બરાબર. અને હવે જે આપણે વાત કરતા હતા કે ઓલરેડી અત્યારે આ પાર્ટ 1 જે ઓલરેડી આપણે જે અત્યારે પુસ્તક પરિચય જે મેળવીએ છીએ પાર્ટ 1 નો મેળવીએ છીએ ઓલરેડી આપણે ત્યાં એમેઝોન કે ફ્લિપકાર્ટ અથવા તો તમારે નજીકની બુક સ્ટોર ઉપર એ અવેલેબલ થઈ ચૂક્યું છે આ પુસ્તક. હા સર. ટૂંક સમયમાં આપણે આવશે પાર્ટ 2 અને પછી આવશે આપણું પાર્ટ 3 અને પાર્ટ 2 માં અર્થતંત્ર અને પર્યાવરણ છે અને પાર્ટ 3 માં સામાન્ય વિજ્ઞાન, બંધારણ અને વિજ્ઞાન ટેકનોલોજી આપણે પ્રાપ્ત થશે. અને સાથે સાથે આપણું ઓલરેડી બજારમાં અવેલેબલ પાર્ટ એટલે કે બંધારણ છે એ ઓલરેડી અવેલેબલ છે જ. હા 4-in-1 બુક્સ ઓલરેડી છે જ, કારણ કે બંધારણનું વેટેજ બધા વિષયો કરતા તમને ખબર હશે કે ઘણું બધું છે. કોન્સ્ટેબલમાં તો 30 માર્ક્સનું બંધારણ છે, પીએસઆઈમાં 25 માર્ક્સનું છે અને ઘણી બધી એક્ઝામ્સમાં. એટલા માટે આપણે બંધારણને વધારે એક અલગ સેપરેટ આપણે બુક્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને વિદ્યાર્થી બરાબર એને માન સન્માન આપી રહ્યા છે. સાહેબ આ જે છે અહીંયા આપણે સિલેબસ છે એક્ઝેક્ટલી યુપીએસસી નો લઈને જીપીએસસી છે, ડીવાયએસઓ, એસટીઆઈ, સીસી ગ્રુપ બી નો અભ્યાસક્રમ આખો આપેલો છે, પીએસઆઈ નો અભ્યાસક્રમ આપ્યો છે કે જેના અભ્યાસક્રમના જે પણ મુદ્દાઓ છે તો હવે એમાં આ જે ઇતિહાસ, ભૂગોળ અને વારસો એટલે આપણો જે પાર્ટ 1 છે એના કયા સિલેબસના મુદ્દા સામે તમે આ બુકના કયા પ્રકરણો વાંચી શકો તો એનો આખો જે સંદર્ભ પ્રકરણોનું આખું લિસ્ટ આપવામાં આવેલ છે. અહીં આખો સિલેબસ આપવામાં આવ્યો છે. આ ઇતિહાસ છે, બંધારણ છે, આગળ જતા જેમ કે સાહેબ પર્યાવરણ કે જનરલ સાયન્સના જે મુદ્દા આવશે તો એ આવશે પાર્ટ 2 માં કવર થશે. તો તેની સામે આપણે પાર્ટ 2 કમિંગ સૂન એટલે આખો સીસી નો સિલેબસ છે. આખો સિલેબસ એમાં બંધારણ આવે, ઇતિહાસ આવે, વારસો આવે, બધું જ આવશે. દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ સીસી ગ્રુપ બી નો સિલેબસ છે
એમાં અહીંયા બંધારણ રાજ્ય વ્યવસ્થા છે. હા તો કે દાખલા તરીકે ભાઈ ભારત બંધારણીય સંસ્થાઓ સત્તા કાર્યને જવાબદારી, તો એ માટેનું આપણું 4 in 1 નું પુસ્તક છે, એનો ચેપ્ટર નંબર 52 માં તેનો ઉલ્લેખ છે. બરાબર. એવી રીતે અહીંયા ઓલરેડી આ બુક્સ ઓલરેડી પાર્ટ 2 માં છે. હા બરાબર, એ આવશે. આવશે. પછી આપણો જે ઇતિહાસ ઇતિહાસ છે છે. એ ઇતિહાસ માટે ઓલરેડી અવેલેબલ છે જ, એટલે કે દરેકે દરેક સિલેબસ માંથી આપણો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 છે એ ઓલરેડી એમસીક્યુ સ્વરૂપે પાર્ટ 2 અને પાર્ટ 3 આવવાની છે. હા અને ઓલરેડી ડિસ્ક્રિપ્ટિવ તો છે જ મિત્રો. Descriptive તો આ છે જ. તમને કદાચ ખ્યાલ ન હોય તો કદાચ હા. પહેલી વાર વિડીયો સાંભળતા હોય તો ઓલરેડી આપણે ડિસ્ક્રિપ્ટિવ બુક્સ અવેલેબલ તો છે જ, પણ આ આપણે નવા ફોર્મ સાથે વિદ્યાર્થીઓની માંગણી સાથે આપણે MCQ એમસીક્યુ પાર્ટ 1 ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છીએ. ડન. તો આ રીતે ભારતનો ઇતિહાસ છે, પ્રાચીન મધ્યકાલીન અને પ્રાચીન ઇતિહાસ છે. એમાં 13 જેટલા ચેપ્ટરો આપણે પ્રાચીન ભારતમાંથી લીધા છે. હા પછી એવી રીતે અલગ અલગ અહીંયા તમે જોઈ શકો છો ઓલ્ડ એનસીઆરટી, બરાબર, પછી એનસીઆરટી, જીસીઆરટી, જીસી લખ્યું એટલે જીસીઆરટી, એનસી હા. તો આપણે બધાને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. પછી આ રીતે અલગ અલગ અહીંયા તમે જોઈ શકો છો કે દાખલા તરીકે પાણીનીનો સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો છે, હા તો એનો જવાબ અષ્ટાધ્યાયી આવે. તો એ કેવા છે, તો એ ટેટ 2 માં આગળની પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, કે મોટા ભાગે આવા પ્રશ્ન જે પૂછાઈ ગયા હોય હા. એનો પણ અહીંયા આપણે સંદર્ભ ગ્રંથ લેવામાં આવ્યો છે. ડન. બરાબર છે સાહેબ. ત્યારબાદ આ પ્રશ્નો, દરેક પ્રશ્નની પાછળ કે ભાઈ જો આ પ્રશ્ન જે છે તો એ આપણને સામા આનું કન્ટેન્ટ ક્યાં મળે છે, એનસીઆરટી, જીસીઆરટી, તો એ જીસીઆરટી માંથી મળ્યું તો જીસી બરાબર. ધોરણ 11 પાઠ બે. પાઠ 2 આખું લખેલું હોય છે. એટલે અહીંયા બે વસ્તુ છે કે દાખલા તરીકે આ પ્રશ્ન છે તો હા. ભાઈ એ જીપીએસસી ની ડીવાયએસઓ ની પરીક્ષા એ વર્ષ 24 નંબરની જાહેરાત, હા. 42 નંબરની જાહેરાત વર્ષ 23-24 માં હતું. બરોબર. અને એ આપણું જે કન્ટેન્ટ છે હા. એ આપણી જીસી ની બુક્સ ધોરણ 11 ની અને પાઠ નંબર 2 માં, એમાં. એટલે કે દરેકે દરેક વસ્તુ એક જ બેઠકમાં તમને મળી જાય. બરાબર છે સર. અને જરૂર પડે તો આપણે આવી ઇમેજ પણ મૂકી છે હા. કે ભાઈ MCQ ભારતમાં હડપ્પીય સંસ્કૃતિના નગરો બરોબર. કયા કયા છે, Right. એટલે તમને ઓલરેડી વાંચતી વખતે તમને થોડો અહેસાસ થાય હા. અને બરાબર કંઠસ્થ રહે હા. તે પ્રકારના પ્રયત્ન ભાઈ થયા છે. એમસીક્યુ સોલ્વ કરતા કરતા કે ભાઈ આ અલગ અલગ સ્થળો ક્યાં આવેલા છે, તો આખો એનો મેં આપણે Map છે. ફિગર પણ મૂકી દીધી છે જેથી તમને વધુ સરળતાથી તમે સમજી શકો. એ રીતે આ બધું સાહેબ આ રીતે જૈન જૈન અને બૌદ્ધ બૌદ્ધ ધર્મ ધર્મ, છે, દરેકે દરેક વસ્તુ મહાજન મહાજન પદો પદ, છે, મૌર્ય યુગ, એટલે આ રીતે આખે અનુમૌર્ય આખું. યુગ. અને અહીંયા તમે જોઈ શકો છો દાખલા તરીકે ગુપ્ત સામ્રાજ્ય છે, તો ગુપ્ત સામ્રાજ્યની તમે માનો કે ગુપ્ત સામ્રાજ્યના રાજા મહારાજાઓ વિશે વાંચતા હોય અને વંશાવલીના તો પ્રશ્નો વંશાવલીના પ્રશ્નો પહેલા કોણ છે, છેલ્લા કોણ છે, આવા પૂછાયેલા શ્રીગુપ્ત છે, એક્ઝેક્ટલી. પીવાયક્યુ માં આપેલા જ છે, એટલા માટે આપણે એટલા માટે અહીંયા આપણે એને વંશાવલી એક પણ આપી છે. ચાર્ટ સ્વરૂપે અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. હા, સર. એટલે ગુપ્ત સામ્રાજ્ય, પછી મધ્યકાલીન ભારતમાં શિલ્પ સ્થાપત્ય સાથે સંકળાયેલી કોઈ મેપ હોય, કોઈ નકશા હોય, તો ભારતમાં ભક્તિ આંદોલન. તો મિત્રો ભક્તિ આંદોલન સાથે સંત પરંપરા થઈ, હા તો તમને ખ્યાલ આવે કે ભાઈ મીરાબાઈ ને જોવો હોય તો મીરાબાઈ રાજસ્થાન ગુજરાત સાથે સંકળાયેલા છે. બરાબર છે. પછી તમે એકનાથ તુકારામ અને રામદાસે મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે. બરાબર. પછી આ બાજુ તમે જોઈ શકો છો કર્ણાટકમાં માધવાચાર્ય છે, આંધ્રપ્રદેશમાં રામાનુજાચાર્ય છે, ચૈતન્ય મહાપ્રભુ પશ્ચિમ બંગાળમાં થઈ ગયા. તો તમને એક મેપના માધ્યમથી તમને પેલા જે સંતો મહાનુભાવો ની તમે આધારે કહી શકો કે ભાઈ આ સંત સંબંધ મહારાષ્ટ્ર સાથે છે, હા બિહાર સાથે છે કે ગુજરાત સાથે છે. બરાબર ને સાહેબ. ડન. વિદેશી પ્રવાસ, આ રીતે ભારતનો આધુનિક ભારતનો ઇતિહાસ. તો આખે આખું અહીંયા તમે જોઈ શકો છો જ્યાં ભારત તરફ આવવાના નવા દરિયા માર્ગની શોધ જે થઈ, તો એ જ્યાં આવી સુંદર મેપની મજાનું જરૂર પડી છે સાહેબ, મેપ મૂક્યા છે, નકશા મૂક્યા છે, ચાર્ટ મૂક્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ક્રાંતિકારી ઘટનાઓ. તો આખી ક્રાંતિકારી ઘટનાઓ જે થઈ, આ ખૂબ જ અગત્યનો સાહેબ. આમાંથી ઘણી વાર મોટે ભાગે પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે કે બરાબર. દિલ્હી ષડયંત્ર કયા વર્ષમાં કોણ સંકળાયેલું હતું, હાર્ડિંગ પર બોમ્બ ફેંક્યો, કયા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. આવા જે અગત્યના મેપ, ચાર્ટ્સ કે જે વિદ્યાર્થીઓને પીવાયક્યુ માં આના પ્રશ્નો પૂછાયેલા છે. Exactly. અને હજી જો અન્ય પ્રશ્નો જો પૂછે તો એમને આમાં એટલે મુદ્દા અહીંયા બધું આવી ગયું સાહેબ. જુઓ તમે અહીંયા હા કે તમે જોઈ શકો સાહેબ કે 1912 થી જે દિલ્હી ષડયંત્ર, પછી પેલું નાસિક ષડયંત્ર, પછી અહીંયા ચડગાંવ ષડયંત્ર. હા. બરાબર. તો આ બધી વસ્તુ ઓલરેડી એની સાથે સંકળાયેલા ક્રાંતિકારી કોણ હતા, હા. તમે એટલું તમે સાહેબ કરી જાવ ને, હા એટલે આમાંથી મોટા ભાગના પ્રશ્ન બધા આમાંથી જ હશે. આમ છે. બરાબર ને. પૂછાય આ રીતે આપણે પ્રયત્ન કર્યો.
તો મહાત્મા ગાંધીજી સાથે સંકળાયેલી બધી ઉપાધિઓ, એમને આપેલા નામો નામો. ઉપાધિઓ, આમાંથી ખાસ ખાસ પ્રશ્ન પૂછાતા હોય. પૂછાય કે રાષ્ટ્રપિતાનું બિરુદ કોને આપ્યું, બાપુનું બિરુદ કોને આપ્યું, બરાબર, મહાત્માનું બિરુદ કોને આપ્યું. તો તમે જોઈ શકો છો અહીં ઘણા બધા બિરુદ અહીંયા આપવા વાળા વ્યક્તિ, હા તો કોને આપ્યું એ છે તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે આ સાથે ભારતનો વારસો, બસ એ જ રીતે સાહેબ 17 જેટલા ચેપ્ટર છે. વારસામાં પણ અને વારસામાં સિમ્પલ વસ્તુ છે, શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિકલા છે, તો એની સાથે પેલા થોડીક ઇમેજ હોવી જરૂરી છે. હા અહીંયા તમે સ્તૂપ છે, તો સ્તૂપમાં હર્મિકા કોને કહેવાય, છત્ર કોને કહેવાય, અંડ કોને કહેવાય, ડન. બરાબર, તોરણ કોને કહેવાય. તો તમે આ એક જોશો અને સાથે સાથે બાકી બધી વસ્તુ એનું અંડ, તોરણ છે, એ બધી વસ્તુ તમે ડીપલી પણ અહીંયા સમજાવવામાં આવી છે. તો આ રીતે તમને સમજવામાં ખૂબ જ સરળતા રહી. સાથે સાથે અહીંયા આપણી ચિત્રકળા છે, ચિત્રકલા, કે ભાઈ અલગ અલગ રાજ્યોની અલગ અલગ ચિત્રકળા છે. તો ચિત્રકળાને મેપના માધ્યમથી રજૂ કરી છે. ભારતની નાટ્યકલા, નાટ્યકળા, પછી ભારતના મેળાઓ. તહેવારો, મેળાઓ, પછી આ હવે એવું ભૂગોળ છે. ભૂગોળ સાહેબ. ભારતમાં ભૂગોળમાં પહેલું આવશે ભારતની ભૂગોળ, હા, જેમાં તો ભાઈ 11 જેટલા આપણા પ્રકરણો છે. આ સામાન્ય ભૂગોળ છે. સાહેબ સામાન્ય ભૂગોળમાં આ રાજકીય. આપણો ભારતનો પોલિટિકલ મેપ, અને Exactly. આમાંથી ઘણા પ્રશ્નો પૂછ્યા છે 100%. કે ભાઈ કયા રાજ્ય ને કયા દેશની સરહદ અડે છે, કયું રાજ્ય ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે અથવા હા. ભૂમિથી ઘેરાયેલું ઘેરાયેલું છે. છે. એક્ઝેક્ટલી તો સાહેબ. કેવું, એટલા માટે આવા પ્રશ્નો અંદર પૂછાયેલા છે, માટે આપણે મેપ પણ આપી દીધો જેથી સરસ, સરસ. વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે. ઓકે ઓકે ઓકે. પછી ભૂપૃષ્ઠ અહીંયા આખો સાહેબ હિમાલય આપણે આપ્યો છે. હિમાલયના ઘણા પ્રશ્નો પૂછાય છે. તો આ નદી તંત્ર, હા, આબોહવા, પછી જંગલ. આ આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કૃષિ અને કૃષિ સાથે પછી સંચાર, પરિવહન, અને સાહેબ આ ખાસ કે ભાઈ કયો નેશનલ હાઈવે સૌથી મોટો, લાંબો, ભારતનો સૌથી લાંબો હા. નેશનલ હાઈવે જે શ્રીનગર થી કન્યાકુમારી સુધી ફેલાય છે, નેશનલ હાઈવે નંબર 44. હા, એટલે પેલા નેશનલ હાઈવે આપણે કદાચ તમને ખબર હશે, આપણે ગુજરાતનો દિલ્હીથી મુંબઈને જોડતો 8 નંબરનો હતો, હા. હવે નામ 48 નામ થઈ ગયું. બદલાઈ ગયા છે. હા. એટલે આ પણ કદાચ વિદ્યાર્થીઓને આપણે પેલા 7 નંબરનો હતો, હા, એ 7 નંબરનો સૌથી મોટો મોટો હતો. એ પણ હવે નામ એના બદલાઈ ગયું. બદલાઈ ગયા છે. એ પણ આપણે સાહેબ ધ્યાન રાખવું જરૂરી છે. Done. એટલે ભૌતિક ભૂગોળ સાહેબ, બ્રહ્માંડની ઉત્પત્તિ, અક્ષાંશ રેખાંશ રેખાંશ. શું છે, પછી પૃથ્વીની આંતરિક આંતરિક સંરચનાઓ, સંરચના. સિયાલ, સીમે, નેફે, એવું કંઈક આવે છે, હા, બરાબર બસ ને? એ ઇમેજ સાથે જ મૂક્યા છે હા, સાહેબ. એટલે તમે આ તમે જોઈ શકો છો, આ સિયાલ છે, આ સીમે. સીમા, આ બરાબર. નીચે નીચે. હા, એટલે આખું તમને સાહેબ ખ્યાલ આવે. હા. પછી આ રીતે ઝોન ભૂકંપના છે, ઝોન. ભૂકંપના ઝોન બધા. હા, આ રીતે ખડકો, આખું ખનીજો, મિત્રો જલાવરણ. આમ આ રીતે આખી આ બુક છે, જે આપણું પાર્ટ 1. તો મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એમ કહેવાય ને કે તમે ક્લાસ 1 આપો, ક્લાસ 2 કે ક્લાસ 3, એ તમામ પ્રકારનો એક જ ચાવીથી ખજાનો ખુલે. હા. અને ચાવી છે યુવા ઉપનિષદ પબ્લિકેશનની રહેલી તમામ બુક્સ. હંમેશા અવિરતપણે વિદ્યાર્થીઓના હિત માટે બદલતા અભ્યાસક્રમ સાથે, અને અભ્યાસક્રમ બદલાય છે એટલે માત્ર એ અભ્યાસક્રમના ઉપરના 2 પૂઠા નથી બદલતા, અંદરનું કન્ટેન્ટ પણ બદલીને વિદ્યાર્થીઓને સારું કન્ટેન્ટ આપવાના પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થીઓનો પ્રેમ ને કારણે આજે અમને નવી હૂફ, ઉર્જા, શક્તિ, ઉત્સાહ, જોશ, જોમ, જુસ્સો, તાકાત અમને મળે છે. તો બસ આ બુક્સ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સમર્પિત છે. જેની પાર્ટ 1. ડેમો કોપી સાહેબ, પીડીએફ, આપણી જે પીડીએફ હશે ડેમો કોપી એની, હા. તે ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે. અને શોર્ટ સમયમાં વિકાસ સર આપણે હા. પાર્ટ 2 અને પાર્ટ 3 NCGC ની આપણે લાવવાના છીએ. આવી જશે. થોડુંક વેઇટિંગ કરજો, ટૂંક સમયમાં આવી જશે. તો આ બુક્સ તમે વાંચો, તમારા મિત્રને પણ વંચાવો, તમારા રિલેટિવ્સને પણ વંચાવો, જેનાથી એનું પોતે સરકારી ક્ષેત્રમાં જવાનું સપનું સાકાર થાય. બસ એટલું જ રાખીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.